આજે સમગ્ર દેશમાં 2024ની લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે। એમાં મોટાભાગના વિસ્તારોમાં મતગણતરી પૂર્ણ થઈ છે। જે પૈકી ગુજરાતમાં મહેસાણા જિલ્લાની લોકસભા સીટની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને એમને બધાને જણાવતા આનંદ થાય છે, સર્વ કાર્યકરો, શુભેચ્છકો અને મતદારોને, કે આપ સૌના આશીર્વાદથી મહેસાણા લોકસભા સીટના અમારા ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ 3,21,000 મતોની જંગી બહુમતીથી વિજય થયા છે। ગઈ વખતે 2019માં જે લોકસભાની ચૂંટણી થઈ એ વખતે સંસદ સભ્ય તરીકે ભાજપના જ શ્રીમતી શારદાબેન પટેલ જે 2,81,000 મતે જીત્યા હતા। એમાં આ વખતે આટલી બધી કાળઝાળ ગરમીમાં પણ અમારા હજારો કાર્યકરોએ લોકસભા ક્ષેત્રના 7 વિધાનસભા વિસ્તારમાં ગામડે ગામડે ફરી અને જે પ્રચાર કર્યો અને શક્તિ કેન્દ્રથી માંડીને જિલ્લા કેન્દ્ર સુધી જે પ્રચાર કર્યો એના કારણે આ વખતની લીડમાં 2019ની લીડ કરતાં પણ 40,000 મતોનો જંગી વધારો થયો છે। એટલે 3,21,000 મતે શ્રી હરિભાઈ પટેલ ભાજપના ઉમેદવાર મહેસાણા લોકસભા સીટ ઉપર વિજય થયા છે। આ ચૂંટણીમાં અમારા હજારો કાર્યકરોને અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી CR પાટીલજી, અમારા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા જિલ્લાના મંત્રી ભાઈ શ્રી ઋષિકેશભાઈ અને અહીંયા પક્ષ તરફથી જેમને વિશેષ જવાબદારી આ ચૂંટણીમાં સોંપવામાં આવેલી એવા પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી અને અમારા જિલ્લાના ખૂબ સક્રિય અને કાર્યકરો વચ્ચે હળી મળીને રાત દિવસ જેઓ સતત સક્રિય રહ્યા છે એવા જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, જિલ્લાના તમામ સંગઠનના પદાધિકારીઓ અને તાલુકાના સંગઠનના, શહેર સંગઠનના તમામ પદાધિકારીઓએ અને હજારો કાર્યકરોએ દરેક જ્ઞાતિ જાતિના સમાજના બધાએ સાથે મળી હરિભાઈને વિજય બનાવવા માટે અને માનનીય નરેન્દ્રભાઈ ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એમાં ભાજપનું મહેસાણાનું કમળ એમને પ્રાપ્ત થાય એ માટે બધાએ ઘનિષ્ઠ પ્રયત્નો કર્યા। અને અમારા ત્યાં પક્ષ તરફથી શ્રી મનોજભાઈ ગઢવીને પણ નિરીક્ષક તરીકે મૂકવામાં આવેલા। એમણે સતત વિસ્તારક તરીકે અહીંયા મહિનાઓ સુધી રહી અને ગામડે ગામડે કાર્યકરોને સક્રિય કરી અને કામ કર્યું છે। એટલે અમને બધાને આનંદ છે કે મહેસાણા જિલ્લો ભાજપનો જે વર્ષો જૂનો ગઢ છે એ ગઢ વધુ મજબૂત બન્યો છે, વધુ અકબંધ બન્યો છે અને વધુ મોટા માર્જિનથી અમે આ સીટ જીત્યા છીએ। એનું શ્રેય તમામ મતદારોને જાય છે, તમામ કાર્યકરોને જાય છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમિતભાઈ આપણા જે કેન્દ્રમાં નેતાઓ છે એમને આ શ્રેય જાય છે। એ બધાનો પણ મહેસાણા જિલ્લાના ભાજપના અમારા હજારો કાર્યકરો વતી હું ખૂબ આભાર માનું છું। સાથે સાથે આપ બધા જાણો છો એ પ્રમાણે વિજાપુર વિધાનસભાની પણ પેટા ચૂંટણી હતી। શ્રી CJ ચાવડા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી હતા, તેમનો પણ આજે વિધાનસભાની પેટા ચૂંટણીમાં લગભગ 58,000 મતે જંગી બહુમતીથી વિજય થયો છે। એટલે CJ ચાવડાને પણ અભિનંદન આપું છું। ગુજરાતમાં અત્યાર સુધી જે પરિણામ આવ્યા છે એમાં લગભગ બધી જ સીટો ભારતીય જનતા પક્ષે પ્રાપ્ત કરી છે અને આખા ભારતની અંદર ગુજરાતનું જે યોગદાન છે, કેન્દ્રની નવી સરકાર વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને ત્રીજી વખત આરૂઢ કરવાનું, એમાં ગુજરાતે સતત 3 વખત આ મોટો સહયોગ આપ્યો છે। એટલે મને વિશ્વાસ છે કે કેન્દ્રની સરકાર બનતા માનનીય નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાતને હવે આવનારા સમયમાં વધુને વધુ લાભ પ્રાપ્ત થશે, ગુજરાતને વધુને વધુ ઉપયોગી યોજનાઓનો લાભ મળશે અને સમગ્ર દેશમાં અને દુનિયામાં જે ગુજરાતીઓ છે એ ગુજરાતીઓને પણ ખૂબ મહત્ત્વ પ્રાપ્ત થશે એવી હું આશા રાખું છું। અહીંના
મહેસાણાના સૌ મીડિયા કર્મચારીઓ, પત્રકારો એ પણ અમને સતત દરેક રેલીમાં, સભાઓમાં, કાર્યક્રમોમાં, અમારા વિવિધ ઉદ્ઘાટનોમાં સતત અમને જે રીતે પ્રજા સુધી પહોંચાડતા હતા અને સતત અમને જીવંત પ્રસારણ કરી અને જે અમને પ્રજા સુધી પહોંચાડીને મદદરૂપ થયા છે, એટલે મહેસાણા જિલ્લાના સૌ મીડિયા કર્મીઓનો પણ હું આભાર માનું છું. એવી રીતે સરકારી તંત્ર પણ ખૂબ મોટી કામગીરી, આટલી મોટી લગભગ 17 લાખ કરતાં વધુ મતદારોએ જે મતદાન કર્યું હોય પણ આખી ચૂંટણીમાં કોઈ પણ જગ્યાએ કોઈ પ્રશ્ન ના થયો, કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન ના થયો અને હળીમળીને બધા જ રાજકીય પક્ષોએ શાંતિથી ચૂંટણી પૂર્ણ કરી એ બદલ જિલ્લાના કલેક્ટર શ્રી અને ચૂંટણી અધિકારી શ્રી, ડીએસપી શ્રી, ડીડીઓ શ્રી અને સૌ કર્મચારીઓનો પણ અમારા પક્ષ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. થી વધુ બેઠકો ભાજપ એટલે એનડીએને મળશે, એટલે સરકાર તો ભાજપની અને એનડીએની બનશે જ, એમાં કોઈ શંકા નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન થશે એમાં પણ શંકા નથી, હેટ્રિક છે. સવાલ એક્ઝિટ પોલે જે રીતે આંકડાઓ આપેલા 350-360 એમને કીધું હતું એના પ્રમાણમાં ઓછી બેઠકો છે, પરંતુ જે કાંઈ બેઠકો મળી છે એમાં દેશભરમાં એક જ હવા અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી આ દેશનું સુકાન સંભાળે આ વાતને એન્ડોર્સમેન્ટ મળ્યું છે. સૌથી મોટી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી છે, વોટ શેર પણ ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો છે અને એટલા ભારતીય જનતા પાર્ટીને આશરે 250ની આસપાસ બેઠકો એટલે કે બહુમતી નજીક એ સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ આવી છે. કોંગ્રેસ કરતાં તો 1.5 બેઠકો મળી છે, એટલે સવાલ નથી. સર, શું કહેશો, ગેનીબેન છે તેને હેટ્રિક છે તે અટકાવી છે? વાત સાચી છે, અટકાવી. એટલે ભાજપ માટે હેટ્રિક સરકતી ગઈ છે એમ કંઈ તો ખોટું નથી. ગેનીબેન પણ 15-20 હજાર મતે જીતા છે, એટલે કંઈ બહુ મોટી જીત તો ન કહેવાય, પરંતુ ગેનીબેન જીત્યા છે. ભાજપને 26 બેઠક ન મળી, અમારી હેટ્રિક અટકી એનો અફસોસ છે અમને. સર, જે ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે ત્યાં ઓછી સીટ મળી, એનું શું કારણ કહી શકાય? એટલે વાત સાચી છે, બંગાળમાં ધાર્યા કરતાં ઓછી બેઠકો મળી, ઉત્તર પ્રદેશમાં ઓછી બેઠકો મળી, રાજસ્થાનમાં ઓછી મળી, મહારાષ્ટ્રમાં ઓછી મળી અને એને કારણે આંકડો આગો પાછો થયો છે. હવે એના કારણોના વિશ્લેષણો હજુ 2-3 દિવસ લાગશે, બધા વિશ્લેષણ થશે પછી કારણો મળશે. અત્યારે તો ઓછી મળી છે સીટ, એ હકીકત છે.